નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરદાર પટેલ વિજય મંદિર માર્કેટ અંતર્ગત રાજીવ મેકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયોની અંદર પદ્યાર્થ ગ્રહણ કેવી રીતે કરી શકાય એની આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ તમને ખાસ જણાવી દઉં, પદ્યાર્થ ગ્રહણ એટલે શું? પદ્યાર્થ ગ્રહણ એટલે પદ્ય એટલે કાવ્ય, એનો અર્થ અને એનું ગ્રહણ. કોઈ પણ કવિતા તમારે વાંચવાની, સમજવાની અને એનો અર્થ પ્રાપ્ત કરવાનો, એને આપણે કહી શકાય પદ્યાર્થ ગ્રહણ. પરીક્ષામાં એવું પૂછાય છે કે કવિતા આપી હોય છે અને કવિતાની નીચે તમને 5 પ્રશ્નો આપ્યા હોય, એ પ્રશ્નોના ઉત્તર તમારે તમારી મૌલિક ભાષાની અંદર લખવાના હોય છે. તો આજે આપણે આ દ્રષ્ટાંત આ પદ્યાર્થ ગ્રહણની ચર્ચા કરવાના છીએ. તમે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોતા રહેજો તો તમને ખ્યાલ આવી જશે કે પદ્યાર્થ ગ્રહણ કેવી રીતે કરી શકાય. તો સૌપ્રથમ આપણે કવિતા જોઈએ તો નીચેનું કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર તમારે તમારી ભાષામાં લખવાના છે. આપણે જોઈએ, મારું ખવાનું રે સપનું, ક્યાંક જડે તો દઈ દેજો કે બીજાને ના ખપનું. મારું ખવાનું રે સપનું. પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કહે છે ઉત્તર. બગડા કહે છે ચોર આ વસ્તી, પર્વત કહે છે સાગર. ધરતીને પૂછું તો દે છે નામ ગગન મંડપનું. મારું ખોવાનું રે સપનું. વારે ગાજો જળને ચેતન, મારી પીર પીછાણી. અણુ અણુ સંભાળજો મારા કમળાની એ ધાણી. તેજ તળા અંબાર ભર્યા છે નામથી જાખપનું. મારું ખોવાનું સપનું. ખોડે મસ્તક લઈ બેઠી હતી એક દી રજની કાળી. જીવનની જંજાળો સગડી સૂતી પાપણ ઢાળી. નિંદરના પગથારે કોઈ આવ્યું છાનું સપનું. મારું ખોવાનું રે સપનું. અને સર્જક છે ગણી દઈવાલા. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે પદ્ય સમીક્ષા કે પદ્યાર્થ ગ્રહણ લખતા હોઈએ ત્યારે સૌપ્રથમ તમારે કવિતા વાંચવાની છે. કવિતા વાંચવાથી તમને બાબત સ્પષ્ટ થઈ જશે કે આમાં શાની વાત કરવામાં આવી છે. ફરી તમારે બીજી વખત કવિતા વાંચો એટલે તમને ઊંડાણથી એનો અર્થ ખબર પડશે. પછી તમે જ્યારે ત્રીજી વખત કવિતા વાંચો ત્યારે તમારે અહીંયા પ્રશ્ન વાંચવાનો છે કે કવિનું શું ખોવાઈ ગયું છે. પછી કવિતા વાંચવાની છે, બરાબર? તો કવિતામાં તમને લાગે કે ભાઈ અહીંયા જવાબ છે ને, તો અહીંયા આ રીતે લીટી દોરવાની છે તમારે અને નંબર 1 લખવાનો છે. પછી તમારે બીજો પ્રશ્ન વાંચવાનો છે. ફરી તમે કવિતા વાંચો, તમને લાગે કે આ લીટીની અંદર મારા બીજા પ્રશ્નનો જવાબ છે, તો એની નીચે પેન્સિલથી લીટી દોરો અને નંબર 2 લખો. એ જ રીતે ત્રીજો પ્રશ્ન વાંચો અને કવિતા વાંચવાની શરૂઆત કરો. લાગે કે આ લીટીની અંદર મારો જવાબ છે, તો એની નીચે પેન્સિલથી લીટી દોરો અને નંબર 3 લખો. એ જ રીતે ચોથો પ્રશ્ન વાંચો. અહીંયા છે કવિને એમનું ખોવાયેલું સપનું ક્યાંથી જડી આવ્યું, તો તમે કવિતા વાંચો. અહીંયા નીચે લીટીમાં છે નિંદરના પગથારે કોઈ આવ્યું છાનું માનું, તો અહીંયા તમે પેન્સિલથી લીટી દોરો અને તમે નંબર 4 લખો. આ રીતે તમને ખ્યાલ આવી જશે કે મારા જે જવાબો જે છે એ કવિતાની આખરી લીટીમાં સમાયેલા છે. હવે તમે જ્યારે જવાબ લખવાની શરૂઆત કરો ત્યારે ફક્ત ને ફક્ત આ લીટી જ વાંચવાની છે અને લીટી વાંચ્યા પછી એને તમારી ભાષામાં મૌલિકતાથી જવાબ લખવાનો છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે, આ બેઠે બેઠે લીટી જે છે એને અહીંયા ઉતારી દે છે, એની કોપી કરે છે. આપણે એવું ક્યારેય નથી કરવાનું. કવિતા વાંચવાની છે, જે લીટીમાં તમારો જવાબ છે એ લીટી ફરી વાંચો અને સમજો અને એને તમારી મૌલિક ભાષાની અંદર તમારે જવાબ લખવાનો છે. પ્રશ્નને અનુરૂપ બનાવીને તમારે જવાબ લખવાનો છે. આપણે અહીંયા જોઈએ પ્રશ્ન 1, કવિનું શું ખોવાઈ ગયું છે? તો પ્રથમ લીટીમાં છે મારું ખોવાનું રે સપનું. તો આખું બેઠે બેઠું વાક્ય અહીંયા લખવાની જરૂર નથી. આપણે પ્રશ્નનો જવાબ આપવાનો છે કવિનું સપનું ખોવાઈ ગયું છે. બીજો પ્રશ્ન જોઈએ, કવિ કોને કોને પૂછે છે? પ્રત્યેક કોને ચોર ઠરાવે છે? કવિનું સપનું ખોવાઈ ગયું છે તો કોને કોને પૂછે છે અને એ લોકો કોને ચોર ઠરાવે છે? તેનો જવાબ અહીંયા છે પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કહે છે ઉત્તર. બગડા કહે છે ચોર આ વસ્તી, પર્વત કહે છે સાગર. ધરતીને પૂછ્યું તો દે છે નામ ગગન મંડપનું. મારું ખોવાનું રે સપનું. તો અહીંયા આ લીટીમાં જવાબ છે. તમારે જવાબ અહીંયા બેઠે બેઠે લીટી લખવાની નથી. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, તમારે બેઠે બેઠું અહીંયા કોપી નથી કરવાની. તમારે કાવ્યની પંક્તિ વાંચવાની છે, સમજવાની છે અને એને તમારી ભાષાની અંદર પ્રશ્નને અનુરૂપ તમારે જવાબ લખવાનો છે.
એને કહેવાય મૌલિકતાથી જવાબ લખજો. હવે આપણે અહીંયા આનો જવાબ જોઈએ. પ્રશ્ન પછી જોઈ લઈએ. કવિ કોને કોને પૂછે છે? પ્રત્યેક કોને ચોર ઠરાવે છે? તેનો જવાબ કવિ દરેક દિશા, બગડો, પર્વત અને ધરતીને પૂછે છે. પૂર્વ દિશા પશ્ચિમને, દક્ષિણ દિશા ઉત્તરને, બગડો વસ્તીને, પર્વત સાગરને અને ધરતી ગગન મંડપને ચોર ઠરાવે છે. ત્રીજો પ્રશ્ન જોઈએ. કવિના સપના કેવા છે? તેનો જવાબ એ છે તેજ કળા અંબાર ભર્યા છે નામ નથી જાપકનું. બરાબર. તો આપણે ફરી તમને યાદ કરાવી દઉં. અહીંયા આપણે લીટી બેઠે બેઠે લખવાની નથી અને આપણે પ્રશ્નને અનુરૂપ જવાબ મૌલિકતાથી લખવાનો છે. એનો જવાબ આ રીતે થાય. કવિના સપના કેવા છે? તો કવિના સપના તેજ તથા અંબારથી ભર્યા છે, એમાં જાપક ક્યાંય નથી. બરાબર. ચોથો પ્રશ્ન જોઈએ. કવિને એમનું ખોવાયેલું સપનું ક્યાંથી જડી આવ્યું? તેનો જવાબ અહીંયા છે વિંતરના પગથારે કોઈ આવ્યું છાનું છપનું. બરાબર. તો આપણે આને આપણી મૌલિકતાથી રજૂ કરીએ તો જવાબ આ રીતે થાય. કવિને એમનું ખોવાયેલું સપનું નિંદનના પગથારેથી જડી આવ્યું છે. અને પાંચમો પ્રશ્ન દરેક પદ્યાત ધોરણમાં કોમન આવે છે. કાવ્યની યોગ્ય શીર્ષક આપો. વિદ્યાર્થી મિત્રો, દરેક વખત હું તમને જણાવું છું કે જ્યારે પણ આપણે કાવ્યને યોગ્ય શીર્ષક આપવાનું થાય ત્યારે તમે જે બીજી વખત કવિતા વાંચો છો એમાં તમને ઊંડો અર્થ પ્રાપ્ત થાય. મોટાભાગે દરેક પદ્યાત ધોરણની અંદર જોવા જઈએ મોટાભાગે તો કવિતાનું શીર્ષક એ તમારે કાવ્યની પંક્તિના એકાદ બે શબ્દનો ઉપયોગ કરીને જ આપવાનું હોય છે. બરાબર. એમાંથી જ એનો મહત્વનો અર્થ નિષ્પન્ન થતો હોય છે. એ શબ્દોમાંથી જ આખા કવિતાનો ભાવાર્થ આવી જતો હોય છે. તો આ કવિતાની અંદર કવિનું સપનું ખોવાઈ ગયું છે. પ્રકૃતિના બધા જ તત્વોને પૂછે છે, એકબીજાને કહે છે અને છેલ્લે કવિને ઊંઘમાંથી સપનું જડે છે. એ બાબત આ કવિતામાં આપેલી છે. તો હવે આપણે આનું શીર્ષક જોવું હોય તો એવું કહી શકાય મારું સપનું. તો ના, એ શીર્ષક યોગ્ય નથી. એવું કોઈક લખે મને આવેલું સ્વપ્ન, તો ના, એ પણ શીર્ષક યોગ્ય નથી. કારણ કે એ તો સ્વપ્ન ખોવાઈ ગયું છે. તો આનું ઉત્તમ શીર્ષક એ છે ખોવાણું રે સપનું. ફરી બોલી દઉં છું. આ કાવ્યનું યોગ્ય શીર્ષક છે ખોવાણું રે સપનું. બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે જવાબ લખવાના છે. તમે જ્યારે પરીક્ષાની અંદર જવાબ લખો ત્યારે તમારે એ જવાબ સ્વચ્છ અક્ષરે ચેકચાક વગર, જોડણીની ભૂલ વગર અને વિરામ ચિહ્નનો યોગ્ય ઉપયોગ કરીને જવાબ લખવાના છે. તો તમને આના પૂરેપૂરા માર્ક્સ મળી શકે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ વિડિયો પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે આ કવિતાના અને પ્રશ્ન જવાબમાં તમને પૂરેપૂરી ખબર પડી ગઈ હશે. ફરી વખત આપણે કોઈ નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપણે રજા લો. આપનો આભાર.